પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે ગુજરાતમાં ચૂંટણી જંગના મંડાણ. સંપાદન અને પઠન વિરલ રાણા. વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશના 18મા સંસદીય જંગના મંડાણ થઈ ચૂક્યા છે. 7 તબક્કામાં યોજાનારા ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત 12 રાજ્યોની 94 બેઠકો માટે 7મીએ યોજાનારા મતદાન માટે આજે જાહેરનામું બહાર પડતા ચૂંટણી પ્રક્રિયાનો આરંભ થશે. જે રાજ્યોમાં ચૂંટણી યોજાશે એમાં આસામમાં 4, બિહારમાં 5, છત્તીસગઢમાં 7, ગોવામાં 2, કર્ણાટકમાં 14, મધ્યપ્રદેશમાં 8, મહારાષ્ટ્રમાં 11, ઉત્તર પ્રદેશની 10, પશ્ચિમ બંગાળની 4, દમણ દીવની 2 અને જમ્મુ કાશ્મીરની 1 બેઠક માટે મતદાન થશે. ગુજરાતની 26 બેઠકો સહિતની બેઠકો માટે 19મી સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 20મીએ ચકાસણી થશે અને 22મી ઉમેદવારી પાછી ખેંચાતા ચિત્ર સ્પષ્ટ થશે. આ ઉપરાંત 7 મેના વિધાનસભાની 5 બેઠકો માટે પેટા ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માણાવદર, પોરબંદર, વાઘોડિયા, વિજાપુર અને ખંભાતમાં પેટા ચૂંટણી યોજાશે. ગુજરાત લોકસભાની ચૂંટણી 2024 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. મતદાર યાદી, ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે. એટલું જ નહીં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે. આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. રાજ્યનો કોઈ પણ નાગરિક કોઈ પણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી વિજિલ મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે. તારીખ 5 જાન્યુઆરી 2024ના પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,94,49,479 મતદારો નોંધાયા છે. જે પૈકી 2,39,78,243 મહિલા મતદારો અને 2,54,79,723 પુરુષ મતદારો છે. ગુજરાતમાં 1,503 જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. 85 વર્ષથી વધુ વયના 4,24,162 મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં 10,322 મતદારો 27 એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયના છે. કુલ મતદારો પૈકી 18 થી 19 વર્ષની વય ધરાવતા 11,32,880 યુવા મતદારો આ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે. દરેક વિધાનસભા મત વિસ્તારમાં ઓછામાં ઓછા 1 મતદાનને આદર્શ મતદાન મથક તરીકે સ્થાપિત કરવામાં આવશે. રાજ્યમાં 182 જેટલા આદર્શ મતદાન મથક ઉભા કરવામાં આવશે. રાજ્યમાં કુલ 50,677 મતદાન મથકો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં 33,475 મતદાન મથકો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં 17,202 મતદાર મથકો આવેલા છે. ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા ગુજરાતમાં દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ ઓછામાં ઓછા 7 મતદાન મથકોની મહિલા સંચાલિત એટલે કે સખી મતદાન મથક તરીકે રચના કરવામાં આવશે. દિવ્યાંગ હોય તેવા દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત 182 મતદાન મથકો બનાવવામાં આવશે. યુવા મતદારો પણ ચૂંટણી સંચાલનમાં ઉત્સાહપૂર્વક ભાગ લે હેતુથી ગુજરાતમાં દરેક જિલ્લા દીઠ 1 મતદાન મથક એવું હશે જે મતદાન મથકનો તમામ સ્ટાફ યુવા હોય. આ ઉપરાંત નો વોટર ટુ બી લેફ્ટ બિહાઇન્ડના સંકલ્પ સૂત્રને ચરિતાર્થ કરતા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યના કેટલાક એવા દુર્ગમ સ્થળોએ પણ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો તથા 40% વધુ દિવ્યાંગ ધરાવતા દિવ્યાંગજનોને પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાન સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. લોકશાહીના મહાપર્વને સુપેરે પાર પાડનારા કર્મચારીઓ અને અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયાના આધારસ્તંભ સમાન છે. મતદાન મથકોએ જિલ્લા ચૂંટણી અધિકારીના નિયંત્રણ હેઠળ જિલ્લા કક્ષાએ અને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગાંધીનગરમાં પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે, જ્યાં મતદાનના દિવસે મોક પોલથી શરૂ કરીને મતદાન સંપૂર્ણ થાય ત્યાં સુધીની તમામ કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવશે.